એવો બધામાં આજ એવા ને કે અમારો વરસાદ જોરદાર હતો. એવા ને કે રાત ત્યાં હતો એવા ને કે જોરદાર વરસી ગયો. આમ બધી પાણી જતા હતા, હવે તો બંધ થઈ ગયા. આમ ધીરું ધીરું ચાલુ છે. હવે જો આરા કરી જાય ને તો કામ થઈ જાય. એવા ને કે હવે આરા કરી જાય તો કામ થઈ જાય. જેઠ મહિને લગે પરવા, કેમ કે હવે અટાણેથી જેઠ મહિને લગે આરા કરી જાય ને ક્યાં તો ન હોય ત્યાં જાય તો સારી વાત છે. ભૂકા કાઢ્યા છે રાતે અમારે 3 થી 4 ઇંચ વરસી ગયો. આમ પાણી જો આમ હજી તો આમ તો વેતિયાન છે રસ્તાઓમાં, કેમ કે રસ્તાઓમાં વેતિયાન છે. હવે અમારે માંડવ્યું પાકી જાય, આમાં કાંઈ નહીં કરવું પડે. પછી કોઈ આશા ખેતર હોય ને કાઢે પાણી તો ભલે, અમારે તો ન જ કાઢવા પડે આમાં. એવું હે ભાઈ, જો એવું ને કે ખેડૂને તો આમ છે ને, ખેડૂને આવા ખેલ હે ભાઈ આમાં. ગમે એમ કરીને ગમે ત્યાં ખાપકી જાય. પાણી બધા વારતા હતા, લાઇટ્યું નતા આવતા. એવું ને લાઇટ્યું પંખા હાવ ડીમ ફરતા હતા. એવું ને લાઇટ્યું પંખા હાવ ડીમ ફરતા હતા. જો ઘોડાને મરાઈ જતા હતા. એવું ને ઘોડાઓને ગરમી બહુ થતી, તડકો પડે. જો અમારે માતાજી ઊભી અહીંયા, ઘોડા ઊભા. એને કે અહીંયા અમારે માતાજી ઊભી આમ તો હવે જો એક દી બંધ થાય ને તો ભલે, નગર એવું કશ કાણ કરીએ. નેન્ય ગોબર કરે, નેન્ય પેશાબ કરેલી, ખેતર બગડી જાય. જો આ તો અહીં ધોવાઈ ગયું હારો બધી હતી, બારોબાર બેગ તો બેઠી. હજી ભાઈ કોઈને જવું હોય તો નોર્વેના 2-3 દી રહ્યા અને ઝડપ કરજો. ઘણા એને ફોન આવતા હતા, એમાં ખરેખર ગા જેવું હોય. કે નોર્વે છે એમાં ગા જેવું હોય. અને 2,88,000 રૂપિયા પગાર છે. 10 લાખ ભરવાના છે અને 6-7 મહિના વાર લાગે જવામાં. પહેલાં 1,50,000 રૂપિયા છે ભરવાના, પછી વિઝા ફીના 1,50,000 રૂપિયા અને પછી હે વર્ક પરમિટ આવતા 2 લાખ અને પછી 6,50,000. એમ ખર્ચો ગણખર બધો થઈને 10.5 જેવો તમને આવી જાય. 10.5 કેમ ખર્ચો આવે એ હું તમને કહું. કે આપણે 1200 રૂપિયાની રોટરી કરાવીએ એજન્સીવાળા પાસે, લખાણ કરાવીએ. પછી બીજા નંબરમાં લખાણ એવા હાટું કરાવીએ, કાલે હવે કોકને અટેક આવે ને મરી જાય તો આપણે ક્યાં જવું? આ લખાણ હોય તો આપણે કહી શકીએ ને કે ભાઈ આ એજન્સીમાં રૂપિયા પી જાય. એજન્સી માલિક કોક મરી જાય કે કાંઈક કોક દીક થાય તો, એટલે એવા હાટું આપણે લખાણ કરાવીએ. એટલે અમે મરી જાય, આમાં હું મરી જાઉં, કોક એજન્સીવાળા મરી જાય તમે કેને કહેવા જાઓ? એટલે એ હાટું થઈને ભાઈ કરાવીએ. પછી ત્યાં લેડીઝ જેન્ટ્સ ગમે હાલે. વેર હાઉસનું કામ છે ને વેર હાઉસની અંદર ગોડાઉન સમજી લઈએ, ગોડાઉનમાં બધું કામ હોય ઝીણું મોટું. અને આપણી કોરના ઘણા છે ત્યાં ભણવાનું કરીને, છોકરીઓ ને છોકરા અમારી કોરના ઘણા છે નોર્વેમાં. આ લંડન કરતાં સારા દેશ છે. અને 1-2 તો અમારા અડવાણાના હોઢાણાની છોકરીઓ છે ભણવાનું કરીને ગયું. કારણ કે છોકરીઓ જ ભણે, છોકરા ન ભણે આપણા. એટલે એ છે પછી કોઈ નંબર ન દે, કારણ કે ભણવાનું કરીને કામ કરતા હોય ને એટલે ન દે. એક છોકરીને ભાઈ અમારે ત્યાં આવ્યો હતો, મેં કીધું ભાઈ તું નંબર લાય, તો નંબર ના આપ્યો. મેં કીધું ભાઈ નોર્વે જોઈએ તો ખરું વિડીયો ને કે ના રમભાઈ કે નંબર ના અપાય. મેં કીધું સારું, કારણ કે આમ બીક ના માર્યા ન આપે. એટલે ખરેખર આ નોર્વે ગા જેવું હોય. 5 વર્ષ પછી તમને નાગરિકતા મળી જાય અને ખાવા પીવાનું રહેવાનું બધું અહીં આપે. ખાવાનું તો ન ભાવે આપણને, બનાવવું પડે જાય ત્યાં. અને આ હું તમને 10.5 કેમ કહું કે ભાઈ આમાં લો કે એ રોટરી કરાવીએ 1200 રૂપિયા લાગે. પછી તમે અહીંથી લઈને જતા હોય તો 5-10 હજાર રૂપિયાના કપડાં લઈ જાઓ. 10-15 હજાર રૂપિયાનો માલ કંઈ જમવાનું નાન તેમ કુકરું ને એવા બધા લઈ જાઓ એટલે 20 થઈ ગયા. અને 25-30 હજાર તમે ભેરા લઈ જાઓ. અહીંથી 30,000 લઈ જાઓ ને તો ત્યાં 300 રૂપિયા ન થાય ત્યાંના. એટલે લઈ જાઓ એટલે 10.5નો ખર્ચો આવે. અને જેને જવું હોય ને ભાઈ, આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને મોબાઈલ નંબર છે 98-252-053-90. અને રામભાઈ ગાયુંવાળા ને ઘોડાવાળા. આમાં તો ગાયું નથી દેખાતી, આમાં તો ગાયું નથી દેખાતી. અને તમે આગળની કારાતા ની કહાની સાંભળતા રહેજો, મજા આવશે. કારાતા બોલે ક્યાંક જરાક આમ ગેરશબ્દને બોલી જાય પણ હાલ્યા રાખે, તો મોટા માણા હોય તો બોલે. આપણા મોબાઈલ નંબર 98-252-053-90. રામભાઈ સિસોદિયા નામ. હજી કારા હતા કહાની એમ બહુ મોટો વિડીયો થઈ જતો હતો એટલે આપણે મૂકીએ અમને. આ ખરેખર ગા જેવું ભાઈ. 5 વર્ષ પછી તમને નાગરિકતા પણ આપી દઈએ, ત્યાં નાગરિકતા પણ આપી દઈએ અને ગા જેવું છે. આ જો આપણી માતાજી અહીં સિંધાણું મીઠું ખાયા, મીઠું રખાય ને ખવડાવાય.
જોઈ લે અમારે અર્જુન આને કોકને ખવડાવજો ને કોક ગરીબ હોય ને કોકને સાચું કહેજો, ખોટું કહીને ખોટું બોલીને અમુક છે ને અમુકને હાવ પથારી ફેરવી નાખે, એનાથી કાંઈ ન થાય હોય. એટલે હંમેશા સત્યનો જ વિજય હોય. તમે ખોટું બોલો ખોટું કેટલાક દે હાલે, કારણ કે રાવણનું દુર્યોધનનું નહોતું આવ્યું. તો અમુક માણસો બહુ છેતરે ખોટા બોલી, એના કાંઈ ન થાય હોય ને બીજાને આખી જિંદગી સામે ખિલવાડ કરે. આપણને એ દુઃખ છે એને અમુક માણસો એવા ખોટા કરે. રૂપિયા તો ઠીક છે પણ એની જિંદગી આજે હારે ખિલવાડ કરે. અમુક જગ્યાએ આપણે જઈએ ને તો આપણે આમ નજરે દેખીએ પણ આપણે બોલી ના શકીએ, કારણ કે આમ માણે આપણું માને એમ જ ન હોય. ઓલા એને ભગવાન દેખાતા, કારણ કે માઠો બેહે ને એટલે શકુની કામ કરી જાય, શકુની મથરાની. એટલે એનો માઠો હોય તો આપણે સાચું કહીએ તો એને સાચું કહીએ એટલે વહેમું લાગે, અને સાચું કહીએ એટલે હગી માને વહેમું લાગે. એટલે કોકનું સારું કર્યું ને તો આપણું સારું કરે ભગવાન, બાકી ન કરે. ભલે ને પછી એને દુઃખ લાગે એટલે એને મહિને 2 મહિને 6 મહિને ખબર પડે કે નાના ભાઈ રામભાઈએ કીધું હતું સાચું હોય. કારણ કે ખોટી ના હોય તો તમને સારું લગાડવા હતું ને તમારો ઉપયોગ કરવા હતું એ તમારી મારા ખોટું બોલે. આપણે કાંઈ ઉપયોગ ન કરવો હોય, ઉપયોગ કરવો હોય તો આપણે તો સત્ય જ કહીએ, સાચું જ કહીએ ને સારું જ કહીએ. આપણે એવું કહી નથી કે ભાઈ આવું હોય તો આવે ને ના આવે તો કંઈ ને, આપણે સત્ય જ કહીએ. ખોટું બોલી શું આમાં આપણે કંઈ કાઢી લેવાનું હોય. એ પાછી બેનો દીકરીઓ મારા એવા ખોટા બોલે ને એવા અલખીના, એની ગરજ હાટું થઈને બીજાની જિંદગી આપણે ખિલવાડ કરે. આપણને એ વાંધો હોય. જય માતાજી ભાઈ. આમ જરાક વધારે બોલાઈ જાય ને ક્યાંક હાવ સત્ય બોલાઈ જાય તો કોકનો આમાં દુઃખ લાગે. એમ કે જય માતાજી તો નહીં પણ અમારે કારા હતાની કહાની આગળ વાંચતા રહેજો ને. કારા થવાની કહાની ત્યાંથી ચોટીલાથી ચોટીલા થાન વ્યાગા. હા થાન પછી 3 રસ્તે સીડ્યા પાછા, અને ત્યાં સાઈડમાં એક ગામ આવે દરબારનું. મેં કીધું દરબારના ગામમાં જ આ વસેરી હોય ને કે ન હોય, આપણે અંદાજ કરીએ ને. દી આજ મેં કહું દરબારના ગામમાં ગીરે ગયા ટીમ્પો ભેરો દુકાન જઈને પૂછ્યું તા કે બાપા તમારી વાત હશે પણ અમારા ગામમાં આ પણ મને વસેરી જ નથી કોઈ ગામમાં. તમે નામ ઠામ હોય તો તમને મૂકે જઈએ ગોતે દઈએ, તો તમે કહો કે આ મેરામાં જોઈ હતી, મેરામાં તો કાનની ઘોડ વસેરી આવી હોય કે કઈ ને તને કીધી ભારી. મેં કહું એ બી સારા વેરી ગયા કે તમે રોકાઈ જ જાઓ. મેં કહું રોકાવું ને તમારે ટીમ્પાવાળાને મેં કહ્યું લે પાછો. ત્યાં આગળ જાય તો કાનપર આવે ગામ, કાનપરનું પાટિયું આવે રોડમાંથી, ત્યાંથી આ સિંગલ પટ્ટીનો રોડ જાય. પેલા રિક્ષામાં આ રોડી વાય અને જો પછી જડે તો ભલા, અને ફેરીને મારે તારે ચોટીલા મૂકી જવાના. અમે ચોટીલા હુએ જાય કંઈ વાંધો નહીં કે બાપા કે મેરે એક તબેલો આવ્યો ભીહુંનો, 50-60 ભીહું બાંધી હતું તબેલામાં 2 રોડને કાંઠે. અને ત્યાં એક મકાન પરદેહી નરિયાવાળું, અને એક જ લાજ બરે. અને ત્યાં અમે મોવાગેર ગયા ને મકાનના રામભાઈ કીપા પીડ્યો તો હું શું વાત કરી દીધું એવો કીપા પીડ્યો તો મોવાગેર મોટો. હા ત્યાં જઈને પૂછ્યું ભાઈ તમે કે બાપા કેવા હે? મેર છે. ક્યાંથી આવો? મેં આવીએ પોરબંદરથી. ભીહ લેવી કે? ના એ ભીહોનો વેપારી. હા તમારા દાયરામાં ભાઈ આવી રીતે અમે ગોટે ગીર્યા. અને તેના મેરામાં આ એરિયામાં ગમે ત્યાં કોરી પાસે વસેરી છે, અને એ ધણીને અમારે એ ધણીને પાસે જવું. એ બિચારો માણસ સારો બુલેટ લઈને દૂધ દેવા જતો હતો. તો એ કહે ને બીજા ભાઈને બેસતો એ કે તું દે દીધું તાજી કે હું આ મહેમાન જ બેઠો હોય. કંઈ વાંધો એની ઘરનો વિચાર કરે ને એ કે વસેરી છે બાપા એ કે પણ એ કહે ને ત્યાં તમે અટણે પૂગે નહીં શકો. બાવડા આવ્યા હે રસ્તો એવો સારો ને તે મેં કીધું તું એક કામ કરી આ 2 ફેર અમે પીવડાવ્યો કરતો થાય તું હમણાં ગમે એ વાહન લઈને ત્યાં મૂકી જાય. જો તારા પાસે વાહન હોય તારું ભાડું થાય દે દે. તા કે ભાડું બાપા ન લેવાય. મારા પાસે આ યુટિલિટી પડી કે પણ આ હે ને બાવડામાં ને ઓતળાઈ જાય ને આ થાય ને તે થાય ને. મેં કહું તો કંઈ કરું? તો એ કે તમે અડધી કલાક બેહો હોય. આ ભાઈ દૂધ દેવા ગો ને બુલેટ આવે બુલેટ લઈને તમને મૂકી જાય. પણ વાડી સેટી છે હોય કે પછી કહેતા નહીં મળે. કંઈ વાંધો નહીં. એ આવ્યા એટલે આવ્યા. અમે ત્યાં ભાઈ આવ્યો હોય પાછો કલાકે કે દૂધવાળો એ ઓલા કેન મૂક્યા હેઠા અને બેસી જાઓ. તો આ વચમાં બેઠો હું વાહ બેઠો એમ મારી તો એ ગાવેલા વસેરીઓની વાડી ત્યાં ગાં તો એક જ મકાન. અને એ કે બાપા ઓલો બુલેટવાળો કે હેવ મેં એવ તો હું હે ને
પણ મેં કીધું છૂટો ભાઈ આથી કાંઈ 10 વાગ્યા કાંઈ હલબલાઈ ને હા એ અમારું જે થવું એ થાય બાકી અમારે વસેરી ગોતે દીધી આ વસેરી પસવાડે બાંધી હતી બાવળામાં હા. ઘોડીને બે એટલે ઓલાને પૂછ્યું કે આ વસેરી ભાઈ તારા પાસે છે ઈ હા તા કે હા વસેરી બાપા ઘોડીમાં વસેરી મોકરી ઊભી અને ઘોડી બાવળે બાંધી એટલે મેં કહ્યું બત્તી દે તું એટલે આ છોકરો જોવે છે હું જોવેલા મેં કહ્યું એની છે કે બીજી હા આમ જોવા કરતા આ મોકરી ઊભી હતી ત્યાં હા. ઘોડી પાસે જોઈ એટલે આ મેં કહ્યું આ વસેરી આ મેરા મોતી જ છે મેં કહ્યું બરાબર આ 1 મહિનો થયો હાને એ મહિને જે ગોતી પાછી હા વધારે 2 મહિના નહોતી 3 મહિનાની થઈ હા મને કે બરાબર આ કે વસેરી મને ગમે લેવી છે એટલે બુલેટ વાળાને ચા પીવડાવ્યો ને અને મેં કીધું તું છૂટો ભાઈ એ અમારા આના પાસે કીવા ભાગ નહીં હા એની કે વ્યારા કરવા છે સીધા વ્યારા અને ગાદલા નાખી દીધા ફરિયામાં હા હું તો દુબળો માણસ આમ ફૂવે ગાય એકનો બાપ પાસે રહેતો હતો એ હા લોખો હતો એણે બોરમાં મોટરું ચાલુ કરે ને ઓલા ઓજમાં નાખે પાણી હા અને બરે રાતથી 8 કલાક પાવર આવે ને એમાં હળિયાળી ઉતો બાપતા હા એ કીધું મને નીંદર ન આવે મારા ખિસ્સામાં રૂપિયા હા હું એ ન રેવાય હા કીધું 70,000 હા, રૂપિયા હા. કરાતન કે કો કાઢેલી હા એ આપણી પાસે બાવડા સોય કોર હાવ જંગલ જેવું હા કીધું એનો ભાઈ 12-1 વાગ્યા ને ભાઈ છોકરાનો બાપો આવ્યો હું હા. જાગતો હતો બાપા એ કે નીંદર નતા આવતી મેં કે નીંદર નતા આવતી અરે ઈ કે હું તો જાગા હા જી કે મારો આ મકાન આર્યું ઈ કે મેરા જ મારા વૈસમાં ઉતો હા આવો આપણે સા કરીએ ઈ કે એટલે એણે કીધો સુલો ચાલો હા ને સા મૂક્યો પીધો ભાઈ હા મને કે તમે ઈ કે છે પોરબંદર થી કે હેરાનથી આવી કે હા આ વસેરાના ફોદામાં ઈ કે હા આ તમારે આનું કરવું શું ઈ કે હા મેં કરવું તો કાંઈ નથી ભાઈ શોખ છે એવો હા એથી ભેંસ લઈ લ્યો ને 5 લીટર દૂધ કરે ઈ કે ઓલા આ એનો બાપ કે હારા વાળા ને દીકરાને વેચાતી હતી તોય કે કે વેલ ભેંસ લઈ જાવ ઈ કે ભેંસ પાસે 2-4 રૂપિયા હા. મેં કીધું ના બાપા ભેંસ નથી જો ભેંસ મારા પાસે છે હા આ છોકરો અમારો હે મને કે સમજતો નથી હા આ 2 કરીને બેઠો આ 2 ભેંસ હોય તો હા. દૂધ કેટલી જાય મને કે વાં મેં કીધું એમાં તું હાસો ના મને કે મેં કીધું બાબા વસેરીનું કામ છે મને કે ભાઈ આ વસેરી તરણેતરને મેરે છોકરો લઈ ગયો તો ઈ કે આ ઘોડીની ને બેયની હા એ તેદુના ઘરાક આવે ઈ કે કોઈ 20 નહીં માગે હા કોઈ પછી નહીં માગે આવી રીતે ચાલુ છે આ છોકરો એક જ વાત કરીને બેઠો હિંચર લેવા ઈ કે હા એટલે મેં કહ્યું કે દઈ દે ભાઈ અને ભેંસ લઈ લઈ કે હા પાને જ માનતો મેં કીધું બાણ પાસે નહીં આવે આ જો ઘરાક આવતા નો દેતો હોય હા તો બાણ પાસે નો આવે ને હા. સવારમાં દાંતણ દીધા પાણી ઊનું દીધું હા અને ડોહે લઈ આવ્યો બિચારો બેઠો પાસે સા પાણી ભેરા પીધા અને ઓલો છોકરો જવાનું તો બાબુ જોઈ હા આવો નોખો થઈ ગયો તો હા નખો હા તે મેં કહ્યું ભાઈ વસેરી વેચવી હોય તો બોલ તા કે બાપા 70,000 રૂપિયા લેવા હા ઓલા મેં ન કહ્યું મેરામાં તો 70 ગયા હતા હા ઓહો આ તો ભાવ જાજો મેં કીધું, ભાઈ અમારો ઈસકો એટલે ભાઈ પૂગે ને હા. ને અમારે બીજે કોક તો લેવું અહીં લેન ત્યાંથી હિંતર ગાતા હા આ ઈસકો પૂગે ને જ મેં કહ્યું હા એવી ત્યાં ઘણો ડોહલી બહુ સારો માણસ એનો હા. બાપ ઘડીક બેઠા તક પાછો આ કરો એટલે મેં કીધું ભાઈ એક ફેરસ આપી દો પાછો અમે હમણાં એવું તમે એક કામ કરો તમે તકલીફ પડી પણ હમણાં આ રોડી મૂકે જાઓ હા એટલે ડોહલ કે રોડી કેમ જાઉં મારે મેં કહ્યું આ કોર દરબારનો ગામ ઈકોર જવાનું છે હા. અને ઈકોર 5 વસેરીના ફોન હે મેં કીધું. ફોન તાનું તો સમાચાર હે ને અમારે દરબારો હે ગામ તો ઓળખે હે ના મેં કીધું. તે મારે એની જ વસેરી ગોતવી હા ઠીક ઈ કે ઘડીક વાર બેઠા એવા મારા કાંઈ પાસે વ્યો જતો હતો ગામનો હા એ દૂધવાળા જાય આમ કોર્યું હા અને એમાં એક ડોહો જાડો હરકો નીકળ્યો કેન મોટું ભરે ત્યાં જોયું આમ બેઠા હતા ક્યાંના મહેમાન છે એ કે ઉણી કે હા તાકે પોરબંદરના તો આપણા પાસે 2 ભીહું વેસાવ છે એ કે હા એટલે મેં કીધું, ભાઈ ભીહું તો મને વે વાળા ને હતા આ ભીહું ને દિવાળી દે હા લઈ ગયો છે તો હું દૂધ દઈ આવું નકાર ઓલા છોકરાને કે તું દઈ આવી તો મહેમાન પાસે ઘડીક બેહું હા મારે 2 ઉતાર ગયો એ તો આવે બેહો ખાટલે હા શું કરવાનું મેં કીધું બાપા અમારે ભીહું નથી લેવી અને અમારે એક આ ભાઈ પાસે વસે હું ને એ જોવા આવ્યા આમ લેવું અમારે ગમે તે હા હું આ લઈ નીકળ્યા વસેરામાં ભીહું કહું હું તો ભીહું ના આવ્યો હું વસેરાનું થાય હું લીહો હા અને હું પૈસા એના દીહો મને મેં કીધું, પૈસા તારબા પસમાય છે હું સાનો મોનો બેઠો છું છોકરા ઓલા છોકરાનું નામ હીરો છે હા. આ વસેરી વાળાનું હીરા હું વસેરાનું કરું દઈ દે ને ભેંસ લઈ લે ની હા
તાકે ઓલો કે બાપા મારે દેવી ને તો એ રૂપિયા આવે તો જ દેવી હા, હીરો. દેવી આ તો ઘર ધણી છે હા બોલ હું લેવું તાકે હિન તે હા બોલો બોલો કે તમે મેં કે બાપા માગણી નથી થાય હા અમે સાના મને બેઠા ને અમારે ભાગે જાવ એમ ન થાય ઈ કે તમે પોરબંદર આવ્યા ને વસેરીની માગણી ન કરો હા તો ઈ કે હાટું કેમ કરું? તો હોદો કેમ કરવો આ ભાઈ પેલે ને હિંતેર કીએ તમે 1 રૂપિયા માગી શકો ઈ કે હા મંજુબા એનો બાપી કે તમે માગણી કરો તો ખબર પડે હા. ન ખબર પડે ઈ કે એ વિરામભાઈ મેં કીધું ભાઈ આજ આ માતાજીની નોટનું સવારમાં પેલું ચાલુ થઈ ગયું હા અને તમે કયો તો હું હાસી વાત કરા અને નકર હું હે ને ભાગે જાઉં હા તાકે તો અમે હરખી વાત કરી હો તો હાટું થાય તો દીહે તો સારું નહીં કે હા મેં કહ્યું આને હે ને વસેરી આપણે ગમે અને આ માટીનું માન છે થોડાક રૂપિયા વધારે ભલી જાય હા મેં કહ્યું તમને રૂપિયા વસેરીના 51,000 રૂપિયા દેવા પ્રેમથી અને રાજી ખુશી દેવી જ મારે જોઈએ અને જોતી નહીં હા છોકરો જે આ વસેરી વાળું તો એ સાનો મનો થઈ રહ્યો એનો બાપ સાનો મનો થઈ ગયો હા કોઈ બોલે નહીં પાછું હા એટલે બાઈ એવું હતી સાંભળી ઓટા મળે રોટલા ઘડતી હતી બિચારી હા બાઈ નાની હતી 2 ટાઈ આવી જાય ઉતા હા ઘડીક વાર સાના મને બેઠા ને તારીની બાઈ કયું ને ઘરવાળાને દાદાની વસેરીનું જવાબ દ્યો તમે હા સાના મના તમે બધા બેઠા એ ન હાલે હા હા કે નાનો એને જવાબ દેવો પડે ઈ કે હા અને નકર એને તમે રોડી મૂકે હોય કે હા ન દેવે એ તમારી છે ઈ કે મને ઓલું વસેરી ઠીક બાપા વજ હા ફલાણું કાંઈ નહીં 1 રૂપિયો ઓછો ને 1 રૂપિયો વધારે હા આ છેલ્લો માપ દાદાને ખબર પડે કે હા. ઓછી કેવું દીયો બસ મીકો હે ને અને મણી ન દેવી ને તોય તારે છૂટ તો આ ભાવને વસેરી વેસે નાખજે હા. આ વસેરીને રૂપિયા આવી છે હું નથી કહેતો કે નહીં આવે હા. પણ આના વરસની રૂપિયા આવી છે હા 70,000 આપીએ પણ વરસની આપીએ વરસદન તો હાંસવે એક તો થાય હા તારે સગવડ હોય ને તો થાય નકર નહીં થાય દાદા વી ખાઈ જાય ને હા. ત્રી સનમના ફેરિયા કેક બધો કાંઈ નહીં વસેરી કે મને દેવી રાજી છે ને બીજો નથી જોતી મારે હા એટલે કે આ અમે કે રાજી છે ને તમને દઈએ કે પણ પૈસાનું શું કે હા પૈસા મેં સોટીલા પડ્યા બરાબર ને હા તમે સોટીલા તા જાણીતા હે ને તા કે આ સોટીલા સુધી આવી હું એક પગ નહીં મૂકી કે સોટીલા તારે પૈસા દેવા પડે મેં કે સોટીલા દુકાને હું પૈસા મૂકીને આવ્યો મેં હા અને હું સોટીલા તમને પૈસા ગણેલા તો તમારે ભેરા આવતા જ કેમ ન દીધા? ભેરા ને આજે કામ 10 જણા ભેરા થઈ ગયા પછી હા આપણે કઈક માફ થાય તો થાય ને હા એ ગામ રૂપિયા લઈ લ્યો ને વસેરી વસેરી નો નો દે. દીએ તો કામ કરવું હા વસેરી એટલે હોદ્દો થયો 51,000 દીધી વસેરી રાખો તમે હા એટલે મેં કહ્યું ભાઈ હુથી બુથી કંઈ દેવી ને તમે એક કામ કરો એવું મને કંઈક વાહનની વ્યવસ્થા કરી દો હા કે વાહન તમને આમ કેટલું ભાડું કામ છે હા એટલે આ ઘોડો છે આ જે વસેરી ઘોડો છે ને એ મૂડીમાં છે વસેરીનો બાપ હા હા બહુ ઘોડો સારો છે અને એના પાસે ઇટુટી હા બરાબર એટલે કે તો ઘોડાવાળા ભાઈને ફોન કરીએ હા એટલે ઘોડાવાળો ભાઈ આવે ને કાંઈ ફોન નહીં કરે ને મીકો હા એ આવે ને કહે કે આમ થયું ને આમ થયું ને તો એને રાવા દે બીજું ગોતો હા તાકે એમ કરવું મીકો હા એ ઘોડાવાળો ભાઈ આવી છે ને તો ઈ એટલે જા- આપણો હાટો છટકે જાય કે હું કીધી હા. દીધી ના જેવી. તાકે તો એક બીજો આયરનો છોકરો છે ને બોલાવી એણે કહ્યું કે 3,000 રૂપિયા ભાડું લઈ મેં કહ્યું ભાઈ 3 તો વધારે થાય આ એટલું વજન વસેરીમાં ને હા તું કે ખમણ તાકે તો આતા 2 રૂપિયા ઓછા આપજે. હા એટલે મેં કીધું આગળ ને આગળ આવવા દે હા બરાબર એટલે એ જ્યાં ઇટલુટી આવે ત્યાં ગધડીને એ ઓલે બાઈ બોલે કે બાપા વસેરી તમે અમે તમને આપી રાજી છે હા પણ વસેરીમાં અડધી પોણી કલાકની વાર લાગી હા મેં કી અમારે એ કે હે ને એ હે ને નિવેદ કરવા જોઈએ ને તમને જમ્યાડવા જોઈએ હા એટલે મેં કીધું આ નવી રોટલા ખવડાવે નિવેદ કરી અહીં નહીં લાગે અમારે લાપી કરે હા અને અમારે આ માતાજીની માનતાની છે ઈ કે મેં કહું હા કંઈ વાંધો નહીં મેં કીધું એટલે હું બાઈ મેં ખાતો ને હું એક ટાણું બપોરી ખા અને આ મારો છોકરો ખાઈ લે એ કંઈ વાંધો નહીં તમને અમે સાંજે ખાધું મેં હા એમાં ન આવે તા કે ના ના મેં કંઈ વાંધો ને બેસી બરાબર હા. એટલે એ બેસાડી થોડીક લાફી કીધી થોડાક ભજીયા લીધા અને બાલાને મેં કીધું હું હીરાવેલો અને મને હાટે તમારે ભાવને શા કરી દો પીવા શા કીધું પીધો એટલી રોટી આવી એટલે વસેરી મોકરી હતી એટલે મેં ઓલા ભાઈને કીધું તું ઝારવેના ડોકમાં ગારીઓ નાખ
હા અને ઝારવે ને સડાવજો ને આ કદમ કટકનું થાય હા એટલે બાઈ કે મારી એવા હે કે આગળ અને હું બાજરાનું લોહી મૂકે તો ઓટે આવીએ ને ઓટે તમે આ લગાડી દો કે હા એટલે ગારીઓ નાખીને અમે સડાવી દઈએ એ વસેરીને સડાવી થોડોક એને કૂસો નાખ્યો અને મેં હરખી બે કરો બાંધો ડોકમાં ને એક કાકર બાંધ્યો તો કામ મેં પસડાય નહીં હા વસેરી સામે મને ઊભી રહે તે આ માટે અમારો કે બાપા એ વસેરીને સડાવી લીધી છે બરાબર આપણે હા અને એ આવા માણસ આ લાગતા નથી કે હા મંચન કરીને હારા માણસ જોઈ કે ખવડાવવા જાવ હા અને આપણે ખવડાવ્યું કે હા. ને ખવડાવ્યા પછી આ અન્યાય નહીં કરે કાંઈ મેં કે તો મને કે રૂપિયાને ગણીએ દે હા એટલે મેં રૂપિયા કાઢ્યા જ મેં કહું એ ડોહા બે બેઠા હતા છોકરો હા મેં કહું ભાઈ આ 51,000 રૂપિયા તમે ગણી લ્યો બે ફેર એટલે બધા ગણ્યા હા. મને કે રેડી એ છોકરા આવતા બે જાય હા એને પાંચી હાથમાં આપ્યા હા મેં કહું રેડી ને તાકે રેડી એ કે બાપા તમે આ વસેરી જ લઈ જાઓ પણ તમે કહો તમે પોરબંદર જોવા આવીએ તો હા એટલે મેં કહું ભાઈ 1,250 રૂપિયા ભાડું થાય હા તમારે જેટલા નાવું હોય છે નાવો બોલે રમતો બોલેરો તમે 3,000 નો બાંધજો અને એના બિચારા અહીંયા મજાક આ કરી છોકરા છે ને હમણાં ફેર્યા હા. મેં કીધું તમારે જેટલું આવે જેટલાને આવવું હોય ને ચડી છૂટ. હા એટલે 4 જણ આવ્યા હા ભેરા હા મૂકવા હા આવ્યો છે આ કે ભેરા પોરબંદર જોવે જઈએ હા. મેં કીધું આવો ખુશીથી કેવી રાખો ને કાં રાખો એ જોઈ જાય એવી રાખવાની અમે પોરબંદર જિંદગીમાં જોયું જ નથી કે હા એટલે મેં કીધું ભાઈ પોરબંદર પૂછ્યું મોડું થઈ જાય બરાબર હા. પણ તમે અમારો એરિયો જોવે જાઓ હા. અને મારી વાડી જોવે જાઓ તાકે વાંધો નહીં કઈ એ ત્યાં ઉપાડ્યું ત્યાંથી એ જરાક બી તો ત્યાં પૂગ્યા હા ઓલી કોરાવણ ઢોરો ઉતો ત્યાં મેં આને મેં વસેરીને બાબુ ઉતારી લ્યો હા અને એને આ બાઈ ની બાલા ને વહુ ને કેવું સાંદલો કરે ને ધારિયામાં બાંધી દો મેં હા એ સાંદલો કીધો ને બાંધી દીધું વસેરીને પછી ઘડી કોઈ ચા પીવી ને પછી કે ભાગીએ મેં કીધું જવા હે નહીં ભાઈ હા નક્કી હવાઈ જવાનું હોય હા આ રોકાવાનું હોય વ્યારા પાણી કરવા આપણે આમ માંડવી ઉપી દીધી મને કે આ હું મેં કે માંડવી હે તમારે ખાવું એ ઉપાડે બાબુની બસ ભરીને ઉપાડે ને હેકે ખાધી હા અને મને કહે તો હમણાં જવા દે વ્યારો કીધા એમ નહીં જવાય હા હા રોકાણા છૂટા બધા અને હવારે મેં કહું છૂટા તમે હા જાઓ એ રામભાઈ તેદુરનો સંબંધ થઈ ગયો હા હજી આવે મારા પાસે હજી હું આવે. જાઉં, હા 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 તમે ત્યાં જાવ ને ઈ આવે હા હારે હાથે જવું પડે હા વિવાન કોઈ હા. હોય સારું હતું તો હા ત્યાં ફોન કરે ને કરી નહોતું કંકોત્રી મોકલે હા એટલે જાવ પણ હમણાં એક છોકરા એના છોકરાને પોતાને વિડા ઉતારનું લઈ હતો ને હા એ છોકરાને મેં વિવાહ આપી તે મને કે દાદા આવ્યો તા થાય મેં તો પુકાય આવી ને તો બાબુ જ મોકલી કારણ કે ના તમને આવો તા થાય પછી 2 રાત રોકાવું પડે હા મને કે તમે એમાં હાલી હે ને કંઈ એ આવે હજે આટો દેવ આવે પણ એ ડોહલ તારાને જે માણસ લ્યો ને હા આવો ધાર્મિક માણસ એના છોકરા ઘોડા ને એવો પ્રેમ દે દીધો હતો એ છે એના પાસે ઘોડા કે એ એક રાખી જાડી મોટી છે એક હા એ માણે કાં નામ કાં હે ભાઈ હીરો હીરો ના હા. ગામ કેવું ગામ કાનપર કાનપર ચોટીલા બાજુ હા પણ એ ફાનથી જવાય રસ્તામાં આવે પાટીઓ ના સાઈડમાં ગામ છે ગામ અને એના વાડીઓમાં રહીએ બિચારા વાડજી હોજા માણસ છે હા બહુ હોજા. હારા માણસ એમ. હારા માણસ એટલે કોઈ લેસન નહીં હા તમે જાઓ એટલે મરે પડે 2-4 ભાઈઓ હે એમાં તું હે ને નીકળવા ન દે હા હા તે હમણાં જ ફોન ઉતો હોય કે બાપા મેં કીધું કે મેં પૂછતો રહે તા કે તમે મેરામાં આવો મેં કીધું મેરામાં નહીં પુગાય મારા હા એનું કારણ કે વરસાદ વરે તો હું હા હેરાન થઈ હાચમાં માથે જો તો મારો હા. હાચમાં પછી જાય. પાસે તો પછી મને કે એને મેરેજ આવવું હોય તો આપણે મોટરસાઇકલો નીટી લૂટીને થઈ ગઈ હા નકર આપણે જઈ આવીએ ને મજા કરી હોય કે મેં કીધું ના ના હું નિરાયતે આવે મેં કીધું અટાણે નહીં મેં કીધું હવે એમ કારા હતા ને ઘોડીને પછી આવી કહાની હતી એટલે મેં કીધું આ જૂની વાતો તો મને સાંભળવા જોડે હા તા મારા પાસે તું લેવ નહીં બતાય તો બધાય ની જો સાંભળવા જોડે ને મેં કીધું અહીંયા બેઠા મોજમાં હે આપણે જે અમાર બાજુ મરી આમ ગામ કુણવદર હે એને ભાઈ આપણું મોરાણ આવતું હોય કુણવદર મોરાણ મોરાણ આ મોરાણા ની જમીન હે હા મોરાણ જમીન મોરાણા ની જમીન હે જો અમાર કારા હતા દરબારો ભેરા જ છે આપણે. તાલુકો ને જિલ્લો પોરબંદર આવું હે ભાઈ જો આમ બગીચા બગીચા હે ને કારા હતા બેઠા હે તમે હમણાં નીકળ્યા જ ને કારા હતા મુલાકાત લઈએ ભાઈ ભલે દે માતાજી બાકી હે ને મોજ ભારી કીધી